नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सपसाहुणं येषो पंच नमोकार सपपापपणासनो मंगलाणं च सभीतिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના અવિરામ ભાવપૂર્વક કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 11/2/25 ધર્મકથા વાંચણી નંબર 5। આજની આપણી કથાનો વિષય છે મહાશતક શ્રાવક અને તેમના પત્ની રેવતી। મહાશતક શ્રાવક અને તેમના પત્ની રેવતી એ આજની કથાનો આપણો વિષય છે। મહાશતક એ પોતે શ્રાવક હોય છે, એમની પત્નીનું નામ રેવતી હોય છે। એમના જીવન ઉપર આજે આપણે જોઈશું। ઉપાસક દશાંગ સૂત્રની અંદર 10 શ્રાવકના જીવન આવે છે। એમાંના એક શ્રાવક એટલે મહાશતકજી। મહાશતક શ્રાવક પોતે કેવું સરસ જીવન જીવે છે અને એકાવતારી બને છે, જ્યારે એમના જ પત્ની રેવતી એ પોતે શ્રાવિકા બનતા નથી, જીવનને વ્યસનવાળું બનાવે છે અને એ પોતે પ્રહેલી નરકની અંદર જાય છે। જુઓ, પતિ અને પત્ની એક એકાવતારી બને છે અને એક પોતાનો અનંત સંસાર વધારે છે। આ બધું આજે આપણે જોવાનું છે। મહાશતક પોતે એકાવતારી બની જાય છે, જ્યારે એમના પત્ની રેવતી એ પોતાનો અનંત સંસાર વધારે છે। આ કથાનકમાં આપણે એ બધું જોવાનું છે। પતિ અને પત્ની એમણે આદર્શ ગૃહસ્થાશ્રમ જીવવાનું છે, એમણે હળી મળીને રહેવાનું છે, એમણે એકબીજાને પૂરક બનવાનું છે, પરંતુ એકબીજાને અડચણ રૂપ બનવાનું નથી। ભારતીય સંસ્કૃતિ આપણી ખૂબ મહાન છે। આર્ય સન્નારી કોને કહેવાય? કે જે પોતે પતિના પગલે ચાલે। રેવતી થોડીક ભૂલો કરે છે અને એ ભૂલોના કારણે પોતે સ્વતંત્ર બની જાય છે, સ્વચ્છંદ બની જાય છે અને પોતાનું જીવન એ પોતે બગાડે છે। આદર્શ નારી કેવી હોય એના ઉપર પણ આપણે જોઈશું। મહાશતક શ્રાવક પોતે
20 જ વર્ષની અંદર એકાવતારી બને છે. પહેલા દેવલોકમાં દેવ બને છે. ગૌતમ સ્વામી એમના ઘરે આવે છે. ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને મોકલે છે. મહાસતક પોતે પ્રાયશ્ચિત કરે છે. આ બધું આજની કથાની અંદર આપણે જોઈશું. આજની કથા ઘણી પ્રેરણારૂપ છે. આજની કથા સાંભળવા જેવી છે. આજની કથાના રહસ્યને આપણે પકડવાની જરૂર છે. મહાસતક શ્રાવકો અને તેમના પત્ની રેવતી. આજની કથાનું નામ છે મહાસતક શ્રાવક અને તેમના પત્ની રેવતી. મહાસતક શ્રાવક એ શ્રાવક બન્યા નહોતા. એ પહેલા ખૂબ ધનાઢ્ય હોય છે. એમનું નામ હોય છે મહાસતક ગાથાપતિ. રાજગૃહી નગરીમાં રહેતા હોય છે. એ રાજગૃહી નગરીના રાજા શ્રેણિક રાજા હોય છે. શ્રેણિક રાજા ખૂબ ધનાઢ્ય. એવી રીતે આ મહાસતક ગાથાપતિ પણ ખૂબ ધનાઢ્ય હોય છે. એમની કેટલી પત્નીઓ હોય છે? મહાસતકની કેટલી પત્નીઓ હોય છે? તો કે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પરંતુ મહાસતકને 13 પત્નીઓ હોય છે. એમાં મુખ્ય પત્ની જેનું નામ હોય છે રેવતી. મુખ્ય પત્નીનું નામ હોય છે રેવતી. મહાસતક શ્રાવક પાસે 24 કરોડ સોના મોહરો હોય છે. રેવતી પોતે પોતાના પિયરથી 8 કરોડ સોના મોહરો લાવી હોય છે. અને એમની બાકીની 12 જે શોક ખરી એ 1-1 કરોડ સોના મોહરો દાયજામાં લાવી હોય છે. રેવતી પોતે ખૂબ સુખી ઘરના હોય છે. એટલે એ પોતે દાયજાની અંદર 8 કરોડ સોના મોહરો લાવ્યા હોય છે. રેવતી પોતે પણ ખૂબ સ્વરૂપવાન હોય છે. પરિવાર ખૂબ ધનાઢ્ય છે. સુખ સંપત્તિ, નોકર ચાકર. મહાસતક ગાથાપતિના ત્યાં 80,000 તો પશુધન છે. ફરીથી મહાસતક ગાથાપતિના ત્યાં 80,000 તો પશુધન છે. ગાય, ભેંસ, બળદો, ઊંટગાડા, ઊંટ, આવું બધું મળીને 80 કરોડ તો પશુઓ હોય છે. વિચાર કરવાની જરૂર છે કે આટલા બધા પશુઓને સાચવવા માટે પણ કેટલા નોકર ચાકરની જરૂર પડે. એ લોકોનું જમવાનું, એ લોકોની રસોઈ, પશુઓને સાચવવાના વ્યાપાર વાણિજ્ય મહાસતકનો ખૂબ વિસ્તાર પામેલો હોય છે. 13 પત્નીઓ, પુત્રો. એક રાજા જેવો વૈભવ હોય છે મહાસતક પાસે. એકવાર એવું બને છે કે ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા ભગવાન મહાવીર સ્વામી આ રાજગૃહી નગરીની અંદર પધારે છે.
શ્રેણિક રાજા પણ દર્શન કરવા માટે જાય છે. આ મહાશતક ગાથાપતિ પણ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા જાય છે, આનંદ શ્રાવકની જેમ. ભગવાન મહાવીર સ્વામી નવતત્વનો ઉપદેશ આપે છે. મહાશતક ભગવાનની દેશના સાંભળે છે. બધાના ગયા પછી મહાશતક ગાથાપતિ ભગવાન મહાવીર સ્વામી પાસે 12 વ્રતને અંગીકાર કરે છે. જુઓ, ભગવાનની એક જ દેશના સાંભળી અને હવે પાછળની જિંદગીને સુધારી લેવી છે એવો વિચાર કરીને તરત જ મહાશતક શ્રાવક પોતે વિલંબ કર્યા વગર 12 વ્રતને સ્વીકારે છે. મહાશતક ગાથાપતિ મહાશતક શ્રાવક બને છે. શ્રાવકપણું પણ આપણને ભવથી તારે છે. આપણું શ્રાવકપણું મિસ ન થઈ જાય, આપણે શ્રાવકપણું ચૂકી ન જઈએ, એ પણ જોવાની જરૂર છે. આપણું શ્રાવકપણું કેવી કોટીનું હોવું જોઈએ? તો કે આપણું શ્રાવકપણું ઉત્કૃષ્ટ કોટીનું હોવું જોઈએ. જઘન્ય હોય તો પણ સારું છે, મધ્યમ હોય તો પણ સારું છે, અને ઉત્કૃષ્ટ હોય તો ઘણું સારું છે. આપણે ખાલી નામના શ્રાવક ન બનીએ, આપણે ખાલી દ્રવ્ય શ્રાવક ન બનીએ, આપણે ભાવથી શ્રાવક બનીએ. આપણે 12 વ્રતનું પાલન કરીએ. હું શ્રાવક છું. જે શ્રાવક બને છે કે શ્રાવિકા બને છે એને 12 વ્રતનું પાલન કરવું પડે છે. 14 નિયમ ધારવા જોઈએ. દાન, શીલ, તપ અને ભાવ, એની આરાધના કરવી જોઈએ. સંસારમાં રહેતા રહેતા, સંસારના કામ કરતા કરતા, પરિવારની જવાબદારીને નિભાવતા પણ શ્રાવકપણું પાળી શકાય છે. શ્રાવકપણું સહેલું છે, એને આપણે ચૂકી ન જઈએ. આ ભવની અંદર તો આપણે ભાવથી શ્રાવક બનીશું તો 2, 5, 15 ભવે પણ આપણે ચોક્કસ મોક્ષે જઈશું ને જઈશું. જે સાચા શ્રાવક હોય એ 2, 5 કે 15 ભવની અંદર પણ મોક્ષે જાય છે. શ્રાવકપણાની એવી તાકાત છે. શ્રાવકના 21 ગુણ આપણે આપણી અંદર લાવવાના છે. શ્રાવકપણું શું હોય એનું જો જ્ઞાન ન હોય તો આપણે ગુરુ પાસે જ્ઞાન લઈએ. 12 વ્રતને બાય હાર્ટ પાડીએ. સંસારથી હવે થોડાક અલિપ્ત રહીએ. રોજ સામાયિક કરીએ, રોજ શાસ્ત્રનું થોડુંક વાંચન કરીએ, ભાવોમાં વૃદ્ધિ અને અભિવૃદ્ધિ કરીએ તો ચોક્કસ આપણા વિચારો શ્રાવકના બને છે અને આપણે ભાવથી શ્રાવકપણું આપણને પ્રાપ્ત થાય છે. સંકિત પણ પ્રાપ્ત કરો, શ્રાવકપણું પણ પ્રાપ્ત કરો. શ્રાવકને 5મું ગુણસ્થાનક હોય છે.
અને સાધુને છઠ્ઠું ગુણસ્થાનક હોય છે. જે શ્રાવકપણાનો અભ્યાસ કરે છે એને પછી સાધુપણું કઠિન લાગતું નથી. એ ધીરે ધીરે એ સાધુપણું લેવા માટે પણ તૈયાર થઈ જાય છે. આવી સરસ ભૂમિકાઓ આગમની અંદર બતાવવામાં આવી છે. અમુક વ્રત આપણે જાવ જીવના લેવા જોઈએ, બાધાઓ કરવી જોઈએ, તપ કરવું જોઈએ. બસ આ બધું કરીશું તો આપણને શ્રાવકપણાની પ્રાપ્તિ થશે અને આપણે આત્મવિકાસના માર્ગે, મોક્ષના આ માર્ગે આપણે આગળ વધી શકીશું. આજે ચેક કરો કે હું સાચો શ્રાવક છું કે નથી. મેં મારી અંદર શ્રાવકપણાનો કેટલો વિકાસ કર્યો એ આજે વિચારો. હજી સમય હાથમાં છે. સમકિતને પણ પ્રાપ્ત કરી લો અને શ્રાવકપણાને પણ પ્રાપ્ત કરી લો. હજી આપણી પાસે સમય છે, હજી આપણી પાસે ટાઈમ છે, હજી આપણી પાસે શક્તિ છે. આપણે કરી શકીએ એમ છીએ. અહીંયા મહાશતક ગાથાપતિ પણ પળનો વિલંબ કર્યા વગર ભગવાન મહાવીર સ્વામી પાસે 12 વ્રત અંગીકાર કરીને શ્રાવકપણું પ્રાપ્ત કરી લે છે. મહાશતક ગાથાપતિ હવે મહાશતક શ્રાવક બને છે. ઘરે આવે છે. રોજ નિત્યક્રમ પ્રમાણે ચોવિયાર કરવાનો, નોકરસી કરવાની, શાસ્ત્રનું વાંચન કરવાનું. ઘરના કામકાજથી થોડાક અલિપ્ત થયા. આ બાજુ એમના પત્નીનું નામ હોય છે રેવતી. રેવતી થોડાક અલગ સ્વભાવના હોય છે. રેવતીને ધર્મ ગમતો હોતો નથી. એમના પિયરમાં પણ એ ખૂબ પૈસાવાળા હોય છે. અહીંયા પણ વધારે દાયજો લઈને પોતે આવ્યા હોય છે. એટલે મહાશતક પોતે ધર્મ કરે તો રેવતીને ગમતો નથી. જુઓ, પતિ પત્ની છે, પરંતુ એક પૂર્વમાં તો એક પશ્ચિમમાં. એકને ધર્મ ગમે છે તો એકને ધર્મ ગમતો નથી. આવી રીતે બંને એકબીજાને પૂરક બનવાના બદલે અલગ અલગ દિશાઓમાં છે. રેવતી પોતે હંમેશા ખીજાઈ જાય, રીસાઈ જાય મહાશતક શ્રાવક ઉપર કે તમે આ શું ધર્મ લઈને બેસી ગયા. હજી આપણી ખાવાની ઉંમર છે, હરવા ફરવાની ઉંમર છે. આવું બધું રોજ કીધા કરે. રેવતીની ભવિતવ્યતા એવી હોય છે. રેવતીને 2 વ્યસનની આદત હોય છે, એક માંસ અને એક મદિરા. રેવતી પોતે માંસ પણ ખાય અને ક્યારેક ક્યારેક મદિરા એટલે કે દારૂ પણ પીવે. નશાની અંદર રહે, આળસ પ્રમાદ કર્યા કરે. મહાશતક શ્રાવક સાથે ઝઘડ્યા કરે. એકવાર એ રેવતીને એવો વિચાર આવ્યો કે મારે 12 શોખ છે. બધાની પાસે 1-1 કરોડ સોના મહોરો છે. જો 12 શોખને હું કોઈ પણ હિસાબે મારી નાખું તો એ બધી સોના મહોરો મને મળી જાય. અને મહાશતક સાથે હું એકલી જ કામ ભોગને ભોગવું માટે આ 12 જે મારી પાસે શોખ છે
એનો કોઈ બી હિસાબે મારે નિકાલ કરી દેવો જોઈએ. જુઓ, સ્વાર્થ આંધળો છે. સ્વાર્થ વસ્તુ જ એવી છે કે એ આપણને ખોટું કરવા માટે મજબૂર કરે છે. રેવતી પોતે ધીરે ધીરે કરીને પોતાની શોકને મારવાના પ્રયત્નો કરે છે. કોઈના ઉપર વિષનો પ્રયોગ કરે, કોઈના ઉપર અગ્નિનો પ્રયોગ કરે. વિષનો પ્રયોગ એટલે ઝેર. કોઈ શોકને ઝેર ખવડાવી દીધું, કોઈકના ઉપર અગ્નિનો પ્રયોગ કર્યો. આવી રીતે કરીને રેવતી પોતે પોતાની 12 શોકને મારી નાખે છે. જુઓ, પંચેન્દ્રિય હત્યાનું પાપ લાગે, કોઈને ખબર ન પડે એવી રીતે 12 શોકનો એ નિકાલ કરે છે. એ 12 શોકનો જે દાયજો હોય છે, 12 કરોડ રૂપિયા એ પોતે લઈ લે છે. માણસ જ્યારે આજે આપણે રોજબરોજના કિસ્સાઓ જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે માણસ આ જ્યારે ખોટું કરે છે ત્યારે એ પાછું વાળીને જોતો નથી. એને એ પણ દેખાય છે કે મને કેટલો બધો લાભ થાય છે. જ્યારે માણસ ખોટું કરે છે ત્યારે પુણ્ય પાપને પણ એ પોતે જોતો નથી. આ રેવતી શ્રાવિકા, આ રેવતી પોતે હવે એમ વિચારે છે કે 12 શોક નથી, બસ હું અને મહાસતક એ બે જ હવે કામ ભોગને ભોગવીશું, સંસારની અંદર રહીશું, આનંદ પ્રમોદ કરીશું અને સંસારના સુખો ભોગવીશું. આવી રીતે રેવતીને ભોગ લાલસા બહુ હોય છે. રેવતીને ધનની લાલસા પણ બહુ હોય છે. અર્થ અને કામની લાલસા રેવતીને બહુ હોય છે. આ બાજુ મહાસતક શ્રાવક પોતે ધર્મ ધ્યાનમાં લીન છે. એમણે તો પોતાના મોટા પુત્રને બધો કારભાર સોંપી દીધો છે. સેક્રેટરીઓ અને મંત્રીઓને બધો કારભાર સોંપી દીધો છે. એ તો હંમેશા પોતાની પૌષધ શાળામાં રહે છે. ધર્મ ધ્યાનના જ વિચારો કરે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના વિચારો મહાસતક કરતા નથી. કારણ કે મહાસતકને પાપનો ડર છે, કર્મનો ડર છે. હવે જે સમય પોતાની પાસે છે એની અંદર ધર્મને સાધી લેવો છે, એવો જેનો દ્રઢ નિશ્ચય છે, એવા મહાસતક પોતે બીજી કોઈ વસ્તુમાં ઇન્વોલ્વ થતા નથી. આ બાજુ રેવતી પોતે એકવાર મહાસતક શ્રાવક પૌષદ શાળામાં હોય છે, ત્યાં પોતે આવે છે. દારૂ પીધેલો છે, રેવતીએ મદિરા પીધેલી છે, શરીરનું ભાન નથી. પૌષદ શાળામાં આવે છે. વાળ જેના વિખરાયેલા છે, શરીર પરના વસ્ત્રોનું જેને ભાન નથી, પોતે શું બોલે છે એનો ખ્યાલ નથી, હાથમાં મદિરાનો ગ્લાસ છે, એવી રેવતી પોતે પૌષદ શાળામાં આવે છે અને મહાસતકને કહે છે, એ મહાસતક, આ શું તમે ધર્મ લઈને બેસી ગયા છો? તમે મારી સાથે ચાલો, તમે મારી સાથે રહો, આપણે કામ ભોગને ભોગવીએ.
તમારે આ કરવું જ પડશે. એમ 1 વાર 2 વાર 3 વાર રેવતી પોતે બોલે છે, પરંતુ મહાસતક પોતે સાંભળ્યું ન સાંભળ્યું કરે છે. મહાસતક શ્રાવક એનો જવાબ પણ આપતા નથી. મહાસતકને ખ્યાલ તો આવી ગયો કે મદિરા રેવતીએ પીધેલો છે. જુઓ, દારૂ વસ્તુ એવી છે, મદિરા વસ્તુ એવી છે કે એ માણસને વિવેક ભૂલાવી દે છે. આ બધા વ્યસનો એવા છે, માણસ એકવાર વ્યસનને પાડે છે અને એ વ્યસનો પછી માણસને પાડી દે છે. રેવતી પોતે સ્ત્રી હોય છે, છતાં પણ એને મદિરાની ટેવ પડી ગઈ હોય છે. નારીને આ બધું શોભે નહીં. લજ્જા એ તો સ્ત્રીનો ધર્મ છે. શરમ એ તો સ્ત્રીનો શૃંગાર છે. પરંતુ જ્યારે નારી હદ વટાવી દે છે ત્યારે એનું પરિણામ બહુ ભયંકર આવે છે. નદી જ્યાં સુધી મર્યાદામાં રહે છે ત્યાં સુધી એની સુંદરતા છે, પરંતુ નદી જ્યારે કાંઠા મૂકી દે છે ત્યારે બહુ ભયંકર અને વિકરાળ બની જાય છે. એનું પરિણામ શું આવે એ આપણે કલ્પી ન શકીએ. બસ એવું જ છે. નારી જ્યાં સુધી મર્યાદામાં રહે ત્યાં સુધી જ એની શોભા છે. નારી લજ્જામાં રહે ત્યાં સુધી એની શોભા છે. જ્યારે નારી પોતે લજ્જા, મર્યાદા આ બધું મૂકી દે છે પછી એનું જીવન જોખમાય છે, કારણ કે મર્યાદાઓ તૂટી ગઈ. હવે એનું જીવન બગડી જવાનું. હવે એનું જીવન સચવાશે નહીં. રેવતીને દારૂની આદત પડી ગઈ હોય છે, રોજ દારૂ પીવાનું. એકવાર જમવાનું ન મળે તો ચાલે, પરંતુ દારૂ, મદિરા તો જોઈએ જોઈએ ને જોઈએ. માંસની પણ આદત પડી ગઈ હોય છે, રોજ અલગ અલગ પ્રકારના માંસ ખાવાના. મહાસતક આ બધું જાણતા હોય છે, પરંતુ એ પોતે રેવતીને સુધારી ન શક્યા. મહાસતક કેટલા ધર્મિષ્ઠ અને રેવતીનું કેવું પાપાચરણ એ આ કથાનકની અંદર આપણે જોવાનું છે. પતિ પૂર્વ દિશામાં તો પત્ની પશ્ચિમ દિશામાં. પતિ પોતે અજવાળામાં છે તો એમના જ પત્ની રેવતી એ પોતે ઘોર અંધારામાં છે. ઔષધ શાળામાં રેવતી આવે છે, મદિરા પીધેલી છે, લથડિયા ખાય છે, મહાસતકને ધમકાવે છે કે તમે ધર્મ મૂકી દો. 1 વાર 2 વાર 3 વાર મહાસતક જવાબ નથી આપતા. કંટાળીને રેવતી પોતે ઔષધ શાળામાંથી નીકળી જાય છે અને પોતાના શયનખંડમાં જઈને સૂઈ જાય છે. રેવતીના ભાવ રેવતી પાસે અને મહાસતકના ભાવ મહાસતક પાસે. આવી રીતે મહાસતક પોતે ધર્મ ધ્યાન કરતા કરતા 14 વર્ષ વીતી ગયા. 14 વર્ષ વીત્યા પછી મહાસતક પોતે 11 પ્રતિમાની અંગીકાર કરે છે. શ્રાવકની 11 પ્રતિમા એને એ પોતે અંગીકાર કરે છે, ભાવોમાં વૃદ્ધિ કરે છે,
શ્રાવકપણાની પર્યાયને વધારે છે અને પોતે આત્મવિકાસના માર્ગે આગળ આગળ વધતા જાય છે. એમ કરતા કરતા 11 પ્રતિમાઓ પણ પૂરી થઈ. હવે મહાસતક શ્રાવક પોતે વિચારે છે કે મારું શરીર હવે ક્ષીણ થઈ ગયું છે. હવે મારા શરીરની અંદર કઈ રસકસ રહ્યા નથી. હવે મારે સંથારો કરી લેવો શ્રેષ્ઠ છે. આવું વિચારીને આલોવી પડીકમી નિંદી નિસલ્ય થઈને મહાસતક પોતે જાવજીવનો સંથારો અંગીકાર કરે છે. ચારે આહારનો ત્યાગ કરે છે. જીવન અને મરણની આશા રાખ્યા વગર એ પોતે ધર્મ ધ્યાનની અંદર દિવસ અને રાત પસાર કરે છે. એવા મહાસતકની અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જુઓ, કર્મનો ક્ષય થયો. 2 જ્ઞાન તો મહાસતક પાસે હોય છે અને ત્રીજું અવધિ જ્ઞાન મહાસતક શ્રાવકને પ્રાપ્ત થાય છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને ત્રીજું અવધિ જ્ઞાન. ઉપર નીચે અને તીરછી દિશાની અંદર આગળનું પાછળનું એ બધું જોઈ શકે છે, જાણી શકે છે. કોઈનો ભૂતકાળ અને ભવિષ્યકાળ પણ એ જાણી જોઈ શકે છે. આત્મભાવમાં રહેતા રહેતા જેણે જાવજીવનો સંથારો હવે લઈ લીધો છે, જીવવાની જેને આશા નથી અને મરણનો જેને હવે ડર નથી, આત્મ આરાધના બસ બરાબર ચાલી રહી છે. ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશ પ્રમાણે જે મેં માર્ગ પકડ્યો છે એ બરાબર છે, આવો જેને દ્રઢ વિશ્વાસ છે એવા મહાસતક શ્રાવક પોતે ઉત્કૃષ્ટ કક્ષાનું શ્રાવકપણું પાડે છે. ધન્ય છે મહાસતક શ્રાવકની. આપણે પણ એવા ભાવ કરીએ કે પરિસ્થિતિઓથી આપણે ડરીએ નહીં, ડગીએ નહીં અને મહાસતક શ્રાવક જેવું ઉત્કૃષ્ટ શ્રાવકપણું આપણને પણ આ ભવે અને આ દેહે પ્રાપ્ત થાય એવો ભાવ આપણે પણ કરીએ. આપણે પણ શ્રાવકપણું ચૂકીએ નહીં. શ્રાવકપણું અંગીકાર કરવાનું રહી ન જાય એ આપણે જોવાનું છે. મહાસતક શ્રાવકને અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અવધિ જ્ઞાનમાં બધું દૂર દૂરનું પણ દેખાય, આગળના જન્મનું, પાછળના જન્મનું પણ દેખાય. પોતાનો આત્મવિકાસ બરાબર ચાલી રહ્યો છે. સંસારની હવે જેને સ્પૃહા નથી, પરિવારની જેને ચિંતા નથી, હજી કેવળ જ્ઞાન સુધી પહોંચવાનું છે, આવા બધા સરસ ભાવ કરતા કરતા એ પોતે રાત્રિ જાગરણ કરી રહ્યા છે. હવે જુઓ, પાછી ફરી રેવતી પોતે આવે છે. એમના પત્ની રેવતી પાછા બીજી વાર ફરીથી રાત્રે પૌષદશાળાની અંદર આવે છે. મદિરા પીધેલી છે, વાળ બધા અસ્તવ્યસ્ત છે, આભૂષણો કાઢીને ફેંકી દીધેલા છે, શરીરના વસ્ત્રો નું ઠેકાણું નથી. એવા રેવતી પોતે પાછા પૌષદશાળામાં આવે છે અને કામદેવ શ્રાવક અને મહાસતક
શ્રાવકને કહે છે કે હે મહાસતક, હજી પણ તમે માની જાઓ. આ લોકની અંદર જે ભોગ છે એને તમે માણો. પરલોકના ભોગોને મેળવવા માટે તમે આ બધી શું ધમાલ માંડી છે? સ્વર્ગ છે કે નહીં એની ચિંતામાં તમે અત્યારનું જીવન શું કરવા બરબાદ કરો છો? તમે મારી વાત માની જાઓ, તમે મારી સાથે ચાલો, આપણે ભોગ ભોગવીએ, આપણે સંસારની અંદર આનંદ અને પ્રમોદ કરીએ. લથડિયા ખાતી ખાતી રેવતી પોતી આવા બધા ઉચ્ચારો કરે છે. મદિરા ખૂબ પીધેલી છે, પોતે શું બોલે છે એનું એને ભાન નથી. કાલી ઘેલી ભાષાની અંદર મોહગ્રસ્ત બનેલા રેવતી પોતે આવી રીતે ભોગ માટેના બધા ઉચ્ચારો કર્યા કરે. એક વાર બોલે છે, બે વાર બોલે છે, 3 વાર બોલે છે, વારંવાર બોલે છે. મહાસતક શ્રાવક હવે થોડા ખીજાઈ ગયા. મહાસતક શ્રાવક થોડા ખીજાઈ ગયા કે હે રેવતી, તું બહાર નીકળ, મારા સરસ કાર્યની અંદર તું વિઘ્ન ન નાખ, તું અહીંથી ચાલી જા. તારે સુધરવું નથી, તારે ધર્મ કરવો નથી તો તું ન કર, પરંતુ મને તો ધર્મ કરવા દે. મારા ધર્મની અંદર તો તું વિઘ્ન ન નાખ. હે રેવતી, તું અહીંથી ચાલી જા. તારું ભવિષ્ય તારી સાથે. પરંતુ રેવતી જતી નથી, રેવતી પોતે જતા નથી. મહાસતક એને દૂર કરવાના પ્રયત્ન કરે છે. મહાસતકે તો જાવ જીવનો સંથારો લીધો છે. એમને ખબર છે કે હવે મારે તો પ્રતિજ્ઞાની અંદર દ્રઢ રહેવાનું છે. રેવતીની કોઈ વાતની અંદર મારે આવવાનું નથી. રેવતી પોતે જ્યારે વારંવાર આમ કહે છે ત્યારે મહાસતક શ્રાવકો જેમની પાસે અવધિ જ્ઞાન છે એવા મહાસતક શ્રાવક અવધિ જ્ઞાનથી જોવે છે કે આ રેવતીનું ભવિષ્ય શું છે, આ રેવતીનું થશે શું. અને અવધિ જ્ઞાનના માધ્યમે મહાસતકે જોયું કે ખરેખર જે આવા દુષ્ટ વિચારો કરે છે, જેનું આવું દુષ્ટ આચરણ છે, જે આવા માંસ અને મદિરાનું સેવન કરે છે, એ રેવતી આજથી 7 દિવસ પછી પહેલી નરકની અંદર ઉત્પન્ન થશે. જ્યારે મહાસતકો અવધિ જ્ઞાનની અંદર આ જોવે છે ત્યારે એ રેવતીને કહે છે કે હે રેવતી, તું સાંભળ, આ તારા પાપ તને ક્યાં લઈ જશે, આ તારા વ્યસન તને ક્યાં લઈ જશે તને ખબર છે? તું જે મુગ્ધ બની છું સંસારની અંદર, એ સંસાર તને ક્યાં લઈ જશે ખબર છે? આજથી 7 દિવસ પછી તું મૃત્યુ પામીશ અને 7મા દિવસે તું પહેલી નરકની અંદર નારકી રૂપે ઉત્પન્ન થઈશ. મહાસતક રેવતીને કહે છે 1-2 દિવસમાં તારા શરીરની અંદર અલ્સરનો રોગ ઉત્પન્ન થશે.
એ અલ્સરના રોગની અંદર તને ખૂબ પીડા થશે, ખાવું ભાવશે નહીં, પાણી પીવું ભાવશે નહીં, અને એ અલ્સરનો રોગ 7 દિવસ રહેશે. એની પીડાની અંદર હે રેવતી, તમે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરતા કરતા મૃત્યુ પામશો. ભોગની લાલસામાં અને અર્થની લાલસામાં અને પાપાચરણનું સેવન કરતા કરતા 7મા દિવસે તમે પહેલી નરકમાં ઉત્પન્ન થશો. મહાસતક આવું કહે છે. રેવતી થોડું ગભરાઈ ગયા. રેવતી પોતે ચિંતિત થઈ ગયા. થોડાક સ્વસ્થ થઈને પૌષદશાળાની બહાર નીકળી જાય છે. પોતાના શયનખંડમાં આવી જાય છે. સવાર પડે છે, બીજો દિવસ થાય છે, અને અલ્સરનો રોગ ચાલુ થયો. પેટની અંદર રેવતીને અલ્સરનો રોગ ચાલુ થયો. રેવતી બુદ્ધિશાળી હોય છે. એને ખ્યાલ આવી ગયો કે મહાસતક કહેતા હતા કે તમને પેટની અંદર અલ્સરનો રોગ લાગુ પડશે, અને એ રોગ મૃત્યુના સમય સુધી રહેશે. એ અલ્સરનો રોગ એવો ચાલુ થયો, પેટની અંદર દુખાવો ખૂબ રહે. રેવતી ચિંતાગ્રસ્ત બની ગયા, ભયગ્રસ્ત બની ગયા, કારણ કે એમને હવે મૃત્યુ સામે દેખાય છે. શરીરમાં રોગ આવી ગયો અને મૃત્યુ સામે છે. ફરીથી શરીરની અંદર રોગ આવી ગયો, મૃત્યુ સામે છે. હવે ખાવું પીવું ભાવતું નથી. પાપ કર્મનો ઉદય ચાલુ થઈ ગયો. જેમ પુણ્ય કર્મનો ઉદય હોય છે, એવી રીતે શાસ્ત્રકાર કહે છે પાપ કર્મનો પણ ઉદય હોય છે. પાપ આપણે ન કરીએ તો એનું ફળ ભોગવવું નથી પડતું. પાપ આપણે ન કરવું જોઈએ. 18 પ્રકારના પાપ આપણે છોડી દેવા જોઈએ. રેવતીએ 12 શોકની નું મૃત્યુ કર્યું હોય છે. 12 શોકના ધનનું પોતે હરણ કર્યું હોય છે. ધર્મ રેવતીને ગમતો નથી. માંસ અને મદિરાની રેવતીને આદત પડી ગઈ હોય છે. આવા રેવતી પોતે હવે ચિંતાતુર છે, ભયથી ગ્રસ્ત છે, મનથી આકુળ અને વ્યાકુળ છે. હવે મારું થશે શું? હવે મને નરકથી બચાવશે કોણ? હવે મને મૃત્યુથી બચાવશે કોણ? પોતે રડવા લાગે છે, આક્રંદન કરે છે. ક્યારેક ક્યારેક વિચારોની અંદર બેભાન બની જાય, અને પાછા જ્યારે ભાનમાં આવે ત્યારે રડવાનું ચાલુ થઈ જાય. આવું કરતા કરતા 7મો દિવસ આવ્યો, અને 7મા દિવસે રેવતી પોતે પહેલી નરકની અંદર ઉત્પન્ન થાય છે. પાપના ફળ કડવા, પાપની સજા ભારે. આપણા ત્યાં ધર્મની અંદર કીધું છે કે પાપનું ફળ કેવું હોય છે? કડવું હોય છે. પાપનું ફળ, પાપની સજા ભારે હોય છે. આ બાજુ મહાસતક શ્રાવક પોતે આત્મ ધ્યાનમાં લીન છે. રેવતી તો પોતે ઓફ થઈને પહેલી નરકમાં જતા રહ્યા. ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા
ભગવાન મહાવીર સ્વામી પાછા રાજગૃહી નગરીની અંદર પધારે છે. ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને બોલાવે છે અને કહે છે કે હે ગૌતમ, તમે મહાસતકના ત્યાં જાઓ અને મહાસતકને પ્રાયશ્ચિત લેવાનું કહો. એમણે પોતે અનશન કર્યો હોય છે અને અનશનની અંદર રેવતીને કડવા શબ્દો એમણે કીધા, એનું એ પ્રાયશ્ચિત લે. અણસન લીધો હોય એવા સમયે આવા કડક શબ્દો બોલવા એ શ્રાવકને શોભતા નથી. એવું તમે મહાસતકને સમજાવો અને એમના ઘરે જાઓ અને મહાસતકને પ્રાયશ્ચિત આપો. ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીના કહેવાથી મહાસતકના ઘરે જાય છે, એમની પૌષધ શાળાએ જાય છે, મહાસતકને દર્શન આપે છે. મહાસતક શ્રાવક ધન્ય ધન્ય થઈ ગયા. એમના આનંદનો આજ પાર નથી. ગુરુ ગૌતમ સ્વામી સદેહે આજે એમના ઘરે પધાર્યા, સાષ્ટાંગ પ્રણામ કરે છે, એમને વંદન કરે છે, એમનો ચરણ સ્પર્શ લે છે. મહાસતક શ્રાવક પોતે કહે છે ગૌતમ સ્વામીને કે હે પ્રભુ, આજે હું આપના દર્શન કરીને ધન્ય બની ગયો કે આપ મારા ઘરે પધાર્યા. ગૌતમ સ્વામી પણ મહાસતક શ્રાવકને ધર્મ લાભ આપે છે. શ્રાવક જીવનની અને સંથારાની સુખ સાતાની પૂછા કરે છે. અન્ન જળનો ત્યાગ છે મહાસતક શ્રાવકને. એમણે જાવ જીવનો સંથારો લીધેલો છે. એવા મહાસતક શ્રાવક પોતે ગૌતમ સ્વામીના દર્શન કરે છે અને ગૌતમ સ્વામી પણ એમને ધર્મ લાભ આપે છે. ગૌતમ સ્વામી હવે જે કામે આવ્યા હોય છે એ વાત કરે છે કે હે મહાસતક, આપે રેવતીને આવા કડવા શબ્દો કહ્યા હતા. આપે રેવતીને કીધું હતું કે આજથી 7મા દિવસે તમે પહેલી નરકમાં જશો. હા ભગવાન, મેં કીધું હતું. આપને એવું કહેવું કલ્પતું નથી. આપ અણસન વ્રતની અંદર છો, આપે સંથારો લીધો છે, એટલે આવા કોઈને દુઃખ થાય એવા શબ્દો તમને કહેવા કલ્પતા નથી. માટે તમે પ્રાયશ્ચિત લો. બીજાને દુઃખ થાય, રેવતીને દુઃખ થાય એવા તમે શબ્દો કીધા, એનું તમે પ્રાયશ્ચિત લો. ગૌતમ સ્વામી જ્યારે આવું કહે છે, મહાસતક શ્રાવક પોતે પ્રાયશ્ચિત લેવા માટે તૈયાર થઈ જાય છે. પ્રાયશ્ચિત લઈને એ પોતે શુદ્ધ થાય છે. આલોચના કરે છે, પોતાના દુષ્કૃત્યની ગરહા, નિંદા અને આલોચના કરે છે ગૌતમ સ્વામીની પાસે અને શુદ્ધ થાય છે કે હા ભગવાન, મારી ભૂલ થઈ ગઈ, મારે આવું કરવા જેવું નહોતું. હું અનશનમાં હતો, હું શ્રાવકપણું પાડું છું, પછી મારે કોઈને દુઃખ થાય એવા વચનો મારે બોલવા ન જોઈએ. આપની વાત સાચી છે, મારા શબ્દોથી રેવતીને ચોક્કસ દુઃખ થયું હશે. પ્રાયશ્ચિત કરાવીને ગૌતમ સ્વામી પોતે ધર્મ લાભ આપીને
પોતે ત્યાંથી પાછા ભગવાન મહાવીર સ્વામી પાસે જાય છે. આ બાજુ મહાસતક શ્રાવક પોતે પણ હવે ધર્મ ધ્યાનમાં લીન બને છે. જેમ મહાસતકે પ્રાયશ્ચિત કર્યું એમ આપણે પણ પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ કથામાંથી આપણે પણ એ શીખવાનું છે. જુઓ, અનાયાસે ભૂલ થઈ ગઈ હોય છે. મહાસતક શ્રાવકની તો અનાયાસે ભૂલ થઈ ગઈ હોય છે, છતાં પણ એમણે પ્રાયશ્ચિત કર્યું. આપણે તો ઘણી એવી વસ્તુ હશે કે જે જાણી જોઈને આપણે કરતા હોઈશું, એનું આપણે પ્રાયશ્ચિત કરીએ છીએ કે નહીં? આપણે આપણા જીવનને ચકાસીએ કે એવા ઘણા બધા પાપ હશે કે આપણે જે જાણી જોઈને કરીએ છીએ, એનું આપણે ગુરુ પાસે પ્રાયશ્ચિત કરીએ છીએ કે નથી કરતા? મહાસતક શ્રાવકે તો ગૌતમ સ્વામી પાસે પ્રાયશ્ચિત કર્યું. રેવતીને જે દુઃખ થાય એવા શબ્દો બોલ્યા હોય છે, એનું મહાસતકે પ્રાયશ્ચિત કર્યું. આપણે પણ આપણા જીવનને તપાસવાનું છે. આપણાથી હિંસા થઈ ગઈ હોય, જુઠ્ઠું બોલાયું હોય, તો એનું આપણે પ્રાયશ્ચિત કરીએ છીએ ખરા? ચોરી થઈ હોય, કોઈના ઉપર આપણે આડ ચડાવ્યું હોય, કોઈની અંદર અંદર ઝઘડાવ્યા હોય, એનું આપણે પ્રાયશ્ચિત કરી? કોઈના ઉપર આપણે ઈર્ષા કરી હોય, એનું આપણે પ્રાયશ્ચિત કરી? કોઈની નિંદા કરી હોય, એવું જાણતા કે અજાણતા જે થઈ ગયું હોય, એનું પ્રાયશ્ચિત આપણે કરવું જોઈએ. આ મહાસતક શ્રાવકનું દ્રષ્ટાંત આપણને એ કહે છે. પ્રાયશ્ચિત કરવાથી આત્મા શુદ્ધ બને છે, બુદ્ધ બને છે અને મુક્ત બને છે. ફરીથી, પ્રાયશ્ચિત કરવાથી આત્મા શુદ્ધ બને છે, બુદ્ધ બને છે અને મુક્ત બને છે. જેમ આપણે વસ્ત્રને ધોઈ નાખીએ, સાબુથી ધોઈએ, પછી કેવું ચોખ્ખું થઈ જાય છે, બસ એવી જ રીતે આપણાથી જે ભૂલ થઈ હોય, એ ભૂલનો ઇકરાર આપણે ગુરુ પાસે કરવો જોઈએ કે મારાથી આ ભૂલ થઈ છે, મેં આવું ખોટું કર્યું છે, જાણી જોઈને કર્યું છે, ઈરાદાપૂર્વક કર્યું છે, માટે હે ગુરુદેવ, મને આવું પ્રાયશ્ચિત આપો. અને જો ભાવથી આપણે પ્રાયશ્ચિત લઈએ તો એ કર્મની પછી શું થઈ જાય છે? નિર્જરા થઈ જાય છે. એ કર્મ ભોગવવું પડતું નથી, કારણ કે આપણે જાતે જ તપ કરીને પનિશમેન્ટ લીધું. પ્રાયશ્ચિત એ તો પાપ ધોવાનો સાબુ છે. પ્રાયશ્ચિત આપણે લેવું જોઈએ. એનાથી આત્મા ચોખ્ખો થાય છે, આત્મા ક્લીન થાય છે. મહાસતક શ્રાવક પોતે પ્રાયશ્ચિત લે છે. જુઓ, ખોટું કશું કીધું નથી. રેવતીને ખોટું કશું કીધું નથી, બધું સાચું જ કીધું છે કે તું આ બધું જે વર્તન અને વ્યવહાર કરે છે, એ વર્તન વ્યવહારથી તને દુર્ગતિ મળવાની છે, એવું સાચું જ કીધું છે. પરંતુ સાચું પણ દુઃખ થાય એવું હોય છે, માટે ભગવાન કહે છે કે એમણે પ્રાયશ્ચિત લેવું જોઈએ. એ પોતે પ્રાયશ્ચિત પણ લે છે, શુદ્ધ થાય છે. 1 મહિનાનો સંથારો કરીને મહાસતક શ્રાવક પોતે પહેલા દેવલોકમાં દેવ બને છે, ત્યાંથી એ મહાવિદ્ય ક્ષેત્રમાં જશે, ત્યાં શેષ કર્મનો ક્ષય કરીને એ પોતે મોક્ષમાં જશે. રેવતી શ્રાવિકા, રેવતી અને મહાસતક શ્રાવકો. જુઓ, એક શ્રાવક છે અને એમના જ પત્ની એ શ્રાવિકા ન બન્યા. એમણે પોતે વ્યસનોથી પોતાના જીવનને બગાડીને એમણે પોતાનો સંસાર વધારી દીધો.
પતિ પત્નીનું જીવન કેવું હોવું જોઈએ એ આ દ્રષ્ટાંતમાંથી પણ આપણે શીખવાનું છે. પતિ પત્નીનું જીવન પૂર્વ પશ્ચિમ જેવું ન હોવું જોઈએ, પરંતુ એકબીજાના પૂરક બને એવું હોવું જોઈએ, એકબીજાને અનુકૂળ બને એવું જીવન હોવું જોઈએ. આજની આપણી કથાનો વિષય છે મહાશતક શ્રાવક અને પત્ની રેવતી. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. મહાશતક શ્રાવકને કેટલા પત્ની હોય છે? પ્રશ્ન નંબર 1. મહાશતક શ્રાવકને કેટલા પત્ની હોય છે? પ્રિયેશભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 13 પત્ની હોય છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળ. રેવતી પોતે કેટલી વાર પૌષદશાળામાં જાય છે? રેવતી પોતે કેટલી વાર પૌષદશાળામાં જાય છે? રેવતી પોતે કેટલી વાર પૌષદશાળામાં જાય છે? એનો જવાબ છે રેવતી પોતે 2 વાર પૌષદશાળાની અંદર જાય છે. હવે આગળનો પ્રશ્ન, આગળનો અને છેલ્લો પ્રશ્ન. મહાશતક કાળ કરીને ક્યાં ગયા અને રેવતી કાળ કરીને ક્યાં ગયા? મહાશતક કાળ કરીને ક્યાં ગયા અને રેવતી કાળ કરીને ક્યાં ગયા? પ્રિયેશભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. મહાશતક કાળ કરીને પહેલા દેવલોકમાં દેવ થયા અને રેવતી કાળ કરીને પહેલા નરકમાં નારકીના રૂપે જન્મ્યા. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય મહાવીર.